कल नुमाइश में मिला वो चिथड़े पहने हुए, मैंने पूछा नाम तो बोला कि हिंदुस्तान है। नमस्कार, वार पलटवार સાથે હું છું દેવાંશી। હિન્દુસ્તાનના ઇતિહાસમાં 17મી લોકસભા માટે ચૂંટણીની શરૂઆત થવાની છે। બેલેટથી તો મતદાનની શરૂઆત પણ થઈ ગઈ છે। 91 લોકસભા ક્ષેત્રમાં પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। પરમ દિવસથી ત્યાં મતદાન છે, પણ આ શાંત થતા અવાજોની વચ્ચે રાજનીતિ ઉફાન પર છે। ભ્રષ્ટાચારની બૂમો પડી રહી છે, કરોડોના આંકડાઓ સામે આવે છે, મુદ્દાઓ મેનિફેસ્ટોમાં આવે છે અને ભાષણમાંથી ગાયબ થઈ જાય છે। हिंदू मुस्लिम जाति पाकिस्तान भ्रष्टाचार નીચલામાં નીચલા સ્તરે એકબીજાને બોલી શકાય એટલું ગંદુ બોલવાની સીઝન શરૂ થઈ છે અને મતદાતા ફરી એકવાર પોતાનું ભાગ્ય ચમકાવવા માટે તૈયાર છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેમંત ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, નિમિષ શાહ કોંગ્રેસના નેતા છે, વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક છે, સાથે જ યોગેશ ચુડકર રાજકીય વિશ્લેષક જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે અને દિવસભરની તમામ અપડેટ્સ પર સૌથી પહેલા નજર અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। पहला प्रश्न में भारतीय जनता पार्टी कांग्रेस बंनेना नेता ने 1.5 मिनिट आपीश जेथी चर्चानी आखी सातत्यता जळवाय अने शरूआत डॉक्टर हेमंत भट्टे प्रश्न थी के प्रधानमंत्रीए भाषणनो मुद्दो बनावी दीधो। अहमद पटेल कमलनाथ पर वार कर्या, पण कांग्रेसे जे सवाल कर्यो ए पण विचारवा जेवो छे के आ राजनीतिक ऑपरेशन छे। आ दरेक वातो, आ भ्रष्टाचारना दरेक पुरावा अचानक चूंटणी समये ज केवी रीते याद आवी जाय? दिवांशीबेन, ज्यां सुधी मध्यप्रदेशमां अने दिल्हीमां एनसीआरमां જે પ્રમાણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે જે રેડ કરવામાં આવી, 281 કરોડનું બિનહિસાબી નાણું, એની આખી જે ટ્રેલ છે એ મધ્યપ્રદેશમાં પકડાઈ। કમલનાથજી જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે, તેમના બ્રધર ઇન લો દીપક પુરી અને એમના ઓએસડી પ્રતિક જોશીને ત્યાં 14 કરોડની કેશ પણ પકડાય। સાથે સાથે અનેક લાઇકર બોટલ્સ, સાથે સાથે ટાઈગરના સ્કિન હાઇડઆઉટ્સથી માંડીને બધી જ વસ્તુઓ પકડાય। અને સાથે સાથે એવું પણ જાણવા મળે કે એક મોટી કોંગ્રેસ પાર્ટી જેનો ઈશારો કોંગ્રેસ તરફ, દિલ્હી તરફ જાય કે જ્યાં 20 કરોડ નાણાંને હવાલાથી મોકલવામાં આવ્યા, ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। અને એ પછી દિલ્હીમાં જે પ્રમાણે ઇન્કમટેક્સની રેડ થઈ, તેમાં પણ 230 કરોડનું બિનહિસાબી નાણાંની આખી એ ટ્રેલ પકડાઈ અને 80 જેટલી કંપનીઓના ટેક્સ હેવન્સ આની સાથે જોડાયેલા છે તેવી આખી માહિતી ઉજાગર થાય। મને એમ થાય છે કે ક્યારેક જે વિગતો અથવા જે કૌભાંડો આપણે કોંગ્રેસના ગત વર્ષના યુપીએના 10 વર્ષના શાસનમાં જોયા હતા, તે વખતે પણ કમલનાથ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા અને એ વખતે તેમની જે આખી ઇમેજ લિટરસ દિલ્હીમાંથી 15% કેબિનેટ મિનિસ્ટર તરીકે, મિસ્ટર 15% તરીકે ઓળખાતા હતા। નીરા રાડિયાની ટેપ જો તમે સાંભળી હોય તરુણદાસ સાથેની, તો તેમાં એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું છે હું ફરીથી આવીશ पर हाँ मिस्टर 15% एमने एना माटे ओळखाय छे। पण सवाल अत्यारे ए छे निमिषभाई के कांग्रेस कही रही छे के राजनीतिक ऑपरेशन छे, चूंटणी पहला ज याद आव्युं छे, बधी वात साची पण मानी लईए, पण 20 करोड़ मळ्या तो छे ने, एने केवी रीते ना पाडी शकाय? बेन, ચોક્કસપણે જે રેડ થઈ છે એને હું કદાચ પોલિટિકલ થઈ હોય તો હું એમાં કંઈ ખોટું કે સાચું નથી સમજતો, એટલા માટે કે આમાં કોંગ્રેસના કોઈ પણ નેતા એમની ક્યાંય સંડોવણી માલુમ નથી પડી। પ્રવીણ કક્કડ, હું મધ્યપ્રદેશમાં ઇન્ચાર્જ હતો, આ પ્રવીણભાઈ કક્કડ પહેલા ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન 10 વર્ષો સુધી સરકારી ઓફિસર રહ્યા છે અને ત્યાંના મિનિસ્ટરના પીએ પણ રહ્યા છે। પ્રવીણભાઈ કક્કડને કમલનાથજીએ મુખ્યમંત્રી બન્યા પછી એમને ઓએસડી તરીકે એપોઇન્ટ કર્યા। ડઝન્ટ મીન કે આમાં કમલનાથજી ઇન્વોલ્વ છે। દીપક પુરીની વાત છે તો દીપક પુરી, દેવાંગભાઈ તમે બહુ સભાનતાથી બોલો, દીપક પુરીના ત્યાં એક પણ રૂપિયો પકડાયો નથી। દીપક પુરીના કોમ્પ્લેક્સમાં આ રેડ થઈ અને ત્યાં પૈસા પકડાયા। હવે મેં કોઈને ભાડે મકાન આપ્યું હોય અને એના ત્યાં રેડ પડાય, તમે એમ કહો છો નિમિષભાઈ આમાં કારણભૂત આ બધી વાતો છે। ચોક્કસપણે બેન, આ સ્ટન્ટ કરવાની નરેન્દ્રભાઈની આદત છે અને આ સ્ટન્ટ જ છે। કારણ કે જો હું એમના ભૂતકાળની ચોકીદારીનો વાર અને આમનો કોઈ વાર ખાલી શબ્દોનો જ વાર હોય છે, કોઈ કારણ કે કોઈ પરિણામ વાળો વાર નથી હોતો। અને હું ગણાઈ શકું એમ છું, પણ તમે સેકન્ડની મર્યાદા આપીશું, મર્યાદાને માન આપું। ઠીક છે, એના પછી હું આવીશ કેમ કે આંકડાઓ તો બંને પાસે લાંબા લિસ્ટ જ હશે એટલે આપણે જોઈશું। પણ વાસુદેવભાઈ, ચૂંટણી સમયે રેડ થવી આઈટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની, સીબીડીટી દ્વારા આખું ઓપરેશન હાથ ધરાવું,
વર્ષોથી આપણે આ જોતા આવ્યા છીએ, પણ રાજનીતિમાં શું ખરેખર એવું હોય કે સામેવાળાને કોઈ પણ રીતે ફસાવવો છે તો આ પ્રકારનું ઓપરેશન? કેમ કે આની પહેલા જે ચાર્જશીટ સામે આવી, અહેમદ પટેલનું નામ સામે આવ્યું, એ પણ ખજાનચી છે. કમલનાથનું સામે આવ્યું નામ, એમાં પણ 20 કરોડ રૂપિયા. એ વાતને પણ આખું ટાળી શકાય કે 20 કરોડ રૂપિયા પણ મળ્યા છે અને સાથે ચૂંટણી સમય શું કામ? નહીં, આમાં એવું છે કે દરેક પક્ષને એક સ્ટ્રેટેજી હોય છે કે ચૂંટણીના સમયે ચૂંટણી લડવા માટે કેવી રીતે પ્રજા સામે જવું. એમ અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોંગ્રેસની સ્ટ્રેટેજી છે એ પ્રમાણમાં માઇલ્ડ હોય છે, આક્રમકતા નથી હોતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર છે, એમની જે સિસ્ટમો છે એ બધી આક્રમક હોય છે અને આ આક્રમકતા છે ધીમે ધીમે કોંગ્રેસ પણ ધીમે ધીમે આ બધું શીખતી જાય છે. એટલે આ જે આક્રમક ચૂંટણીના સમયે 4-6 મહિના બાકી રહે અને પછી વાડરાનું ચાલુ કરવું, આનું ચાલુ કરવું. 5 વર્ષ પહેલા તમે બેઠા હતા કે આ 20 કરોડ પકડાય, 50 કરોડ, પણ આ દેશમાં હજારો કરોડના જે ખાઈકીઓ થઈ રહી છે, લાંચો લેવાઈ રહી છે. કોણ છે આમાં એવું? કોણ છે કે જે આ બધું નથી કરતું ને સત્તામાં છે? સત્તામાં છે એ બધા લોકો કરોડોમાં જ બધું કરી રહ્યા છે, કારણ કે 80 લાખ કરોડ રૂપિયા વર્ષે આ દેશના 4 કેટેગરી ખાઈ જાય છે, તો એમના ઘરમાં જ રહેવાના. પણ ચૂંટણીના સમયે ટાર્ગેટ બનાવી આજે આક્રમકતા બતાવીને અને એને એક મુદ્દો બનાવી દેવાનો અને ચૂંટણીના મુદ્દામાં પોતાનો હિસાબ ન આપવો પડે. 5 વર્ષ અમે શું કર્યું એ ન આપવું પડે. એટલે આવા મુદ્દાઓ ઉભા કરીને એમને ગઈ વખતે કે સરકાર બોલા રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આ ધારાસભ્યોમાં હોટલોમાં રેડ પડાઈ હતી. એટલે આ આમનું સિસ્ટમ છે કે આક્રમકતાથી ચાલે છે. એ જ રીતે એક આક્રમકતા એક વાર વધારે એમને બતાવી જેથી કરીને એમને ભ્રષ્ટાચારી કહેવડાવી શકાય. પણ બધા લોકો બધી પાર્ટીઓમાં આ જ કરતા હોય છે. નહીતર એક સાયકલ લઈને રાજનીતિમાં ગયેલો માણસ 5 વર્ષે BMW લઈને નીકળે છે તો ભ્રષ્ટાચાર કરાવે. કવર વગરનો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી આ દેશમાં, પંચાયતમાં નથી, પાલિકાઓમાં નથી, ધારાસભ્યોમાં નથી, સંસદ બધા કવર લઈને સંપત્તિ બનાવી રહ્યા છે. પણ ચૂંટણી સમયે આવી રીતે ટાર્ગેટ બનાવવાથી રાજનીતિ કલુષિત થઈ રહી છે, દુશ્મનાવટોમાં પરિણામી જઈ રહી છે. એટલે કદાચ આમ એવું લાગે કે રેડ પડી છે ને પકડાય કોઈ પર રેડ પાડે ને તમે હું 50 નામ આપું ને રેડ પાડે એકેના ત્યાંથી 5 કરોડથી ઓછા મળે તો મને કહેવાનું રેડ પડે તો પકડાવાનું છે. કારણ કે 2 નંબરી 2 હિસાબી આ બધું ચાલતું હોય છે. GST ના તમે છાપામાં સમાચાર વાંચતા હશો કે ચોરી આટલા કરતા ચોરી પકડાયો, આટલા કરતા ચોરી પકડાયો. તો આ બધા નાણાં ટેક્સ ચોરીના હોય છે. તો ટેક્સેશન સિસ્ટમ જ એવું છે. એટલે કુલ મળીને આવી રીતે ચૂંટણીના સમયે ટાર્ગેટ બનાવીને ચૂંટણીનો મુદ્દો બનાવીને પોતે 2 કરોડના રોજગાર નથી આપી શક્યા અથવા તો જે મુદ્દાઓ ઉપર ખરેખર ચૂંટણી લડાવી જોઈએ અને ડાયવર્ઝનના અનેક મુદ્દાઓ છેલ્લા 3 મહિનાથી આવી રહ્યા છે. એ માનો એક મુદ્દા જેવી સ્થિતિ મને તો લાગે છે. ઠીક છે વાસુદેવભાઈ, યોગેશભાઈ માફ કરશો, CBDT સેન્ટર બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જાય છે ત્યાંથી ગમે તેટલી આપણે વાત કરીએ પણ આ પહેલેથી આ થયું છે. ભ્રષ્ટાચાર આ દેશમાં શિષ્ટાચાર બની ગયો છે. એક પક્ષ બીજા પક્ષ પર આરોપ લગાવે. કોંગ્રેસની સરકાર હોય ત્યારે ભાજપના નેતાના ત્યાંથી પકડાય, ભાજપની હોય તો કોંગ્રેસના ત્યાંથી. પણ એ વાત તો સ્વીકારવી પડશે ને કે ભલે ચૂંટણી ટાણે પકડાયા પણ 20 કરોડ પકડાયા છે. નહીં, આ પકડાયા છે એક સાચી વાત છે અને હકીકત છે. હજુ તો કેટલા રૂપિયા પકડાશે અને હજુ બીજા નેતાઓ પણ આવશે. જેમ ચૂંટણીના એક તબક્કાઓ આગળ જશે એમ બીજા પણ આવશે. પણ એ તમે ભવિષ્યવાણી લખી રાખો કે જે આવશે માત્ર કોંગ્રેસના જ હશે, ભાજપના એકેને ત્યાં આવો રેડ નહીં પડે. કેમ? કારણ કે આપણે સત્તામાં છીએ. અને જેમ સુપ્રીમ કોર્ટે CBIને પાંજરાનો પોપટ કહ્યો હતો એમ આ ડિપાર્ટમેન્ટ પણ પાંજરાના પોપટ જેવું જ છે. જેમ સત્તાધારીઓ કહે એમ જ એને નાચવાનું છે અને એ કહે ત્યાં રેડ પડવાની છે. એટલે ભાજપવાળા બધા ચોખ્ખા છે અને કોંગ્રેસવાળાઓ જ બધું આવું નોટોનો એ કરે છે. આજે વડાપ્રધાનશ્રીએ કીધું કે નોટોથી વોટ ખરીદવામાં આવે છે. આ એકતરફી વાત નથી, બંને બાજુ થાય છે. બધી નાની પ્રાદેશિક પાર્ટીઓ પણ આ કરી રહી છે અને એ આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છે. આમાં કંઈ નવી વાત નથી. પણ અત્યારે આવો વાસુદેવભાઈએ કીધું એક સ્ટન્ટ કરવો અને આ રીતે સામાન્ય લીટી કેમ નાની કરવી એ અત્યારે ધંધો ચાલી રહ્યો છે. અમે શું સારું કર્યું છે એ નહીં, આ કોંગ્રેસવાળા નોટોથી વોટ ખરીદે છે. તો પણ તમે એ વાત જવા દો, તમે શું કરવા માંગો છો? તમે અત્યાર સુધીમાં 4.5 વર્ષમાં શું કર્યું, 5 વર્ષમાં શું કર્યું? વાડરાનું તો 2014માં પણ ચાલતું હતું કે વાડરાએ આમ કર્યું આમ કર્યું. એની પર કેમ એક પણ કેસ નથી થયો? કેમ એની ધરપકડ નથી થઈ? કેમ એની તપાસ નથી થઈ? આ તો વાડરાનો એક દાખલો આપ્યો. આવા કેટલા કૌભાંડોની વાત કરીને 2014માં આપણે બધી વાતો કરી હતી પણ એમાંના કોઈની ઉપર આ 5 વર્ષમાં પગલાં લેવાયા, કોર્ટમાં કેસ થયા
જામીન પર છૂટ્યા છે નથી છૂટ્યા એ જુદી વાત છે, પણ તમે એવા નક્કર પુરાવા આપો કે ભાઈ આ લોકો છે. એટલે આ જે અત્યારે રેડ પાડવાની એક મોસમ ચાલી છે અને ચૂંટણીનો છેલ્લો તબક્કો આવે ત્યાં સુધી આ ચાલશે. હા, એક્ઝેક્ટલી. કેમ કે પરમ દિવસથી ચૂંટણીની શરૂઆત થઈ રહી છે, ત્યાં તો પ્રચારના પડઘમ શાંત થયા પણ ભાષણોમાં શરૂ થઈ ગયા છે. હેમંતભાઈ, પ્રશ્ન શું છે? CBDT ગઈકાલે રાત્રે 8 વાગે જણાવે છે બહાર પત્રકાર પરિષદ કરીને 281 કરોડની આખી વાત. કૈલાશ વિજયવર્ગીએ તો કાલે સવારે જ જણાવી દીધું 281 કરોડ, એટલે એ કેવી રીતે ખબર પડી? દેવાંશુબેન, કૈલાશ વિજયવર્ગીએ જણાવ્યું ને એના ન્યૂઝ PTI દ્વારા આ પહેલા રિલીઝ થઈ ગયેલા હતા. કૈલાશ વિજયવર્ગીએ જે ટ્વીટ કર્યું એના 22 કલાક પહેલા PTI એ આ ન્યૂઝ ઓલરેડી વેબસાઇટ પર મૂકેલા છે, સોર્સિસ વાળા ને. હા, કે 281 કરોડ નો આ પ્રમાણે બિનહિસાબી નાણું છે. એટલે કૈલાશ વિજયવર્ગીએ કહ્યું ને પછી CBDT એ રેડ કરી અને આમાં ભારતીય જનતા પાર્ટીનો દાખલા તરીકે જો એ આડકતરો ઇશારો હોય તો માફ કરજો, મારે એવું ચોક્કસપણે કહેવું છે કે કૈલાશ વિજયવર્ગીયને જે માહિતી મળી તે માહિતી તેમણે ટ્વિટર ઉપર શેર કરી છે, જે PTI દ્વારા શેર કરવામાં આવી હતી. એટલે એ બાબતની આપણે ચર્ચા કરવાનું અસ્થાને છે. બીજી વસ્તુ, આ આખો ભ્રષ્ટાચાર છે ને, ઇટ કમ્સ રાઈટ ફ્રોમ ધી ટોપ કોંગ્રેસમાંથી. જે કોંગ્રેસમાં તેના શીર્ષસ્થ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી યંગ ઇન્ડિયાના ટ્રસ્ટી હોય અને એ યંગ ઇન્ડિયા 50 લાખમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 5000 કરોડની દિલ્હીની, ભોપાલની, ઇન્દોરની, લખનૌની, મુંબઈની પ્રોપર્ટી ખરીદે અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના 90 કરોડના દેવાને માફ કરી દે અને એ નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર જ્યારે તેમની ટોપની શીર્ષસ્થ નેતાગીરી હોય ત્યારે આ ભ્રષ્ટાચાર બીજા નીચેના નેતાઓમાં ના આવે એવું માનવાની કોઈ કારણ જ નથી. કોંગ્રેસના યુપીએના 10 વર્ષના શાસનમાં આપણે જે કોઈ 2G થી માંડીને કોલગેટ થી માંડીને બધા તો છૂટી ગયા ને સાહેબ. 2G વાળા ક્યાં છે અત્યારે? ત્યાં બધા છૂટી ગયા ને. દેવાંશીબેન, એટલું માનવું પડે આપણે કે સુપ્રીમ કોર્ટે 2G ના જેટલા એલોકેશન હતા એ કેન્સલ કર્યા, કોલગેટના જેટલા એલોકેશન હતા એ કેન્સલ કર્યા અને એમાં જે ટ્રાન્સપરન્ટ નીતિ અપનાવીને નરેન્દ્રભાઈએ જે એલોકેશન કર્યા તેના લીધે થઈને દેશ. પણ એ તમે જેમના પર આરોપ લગાવો છો એ કરુણાનિધિના દીકરીથી લઈને બધા તો બહાર છે, એ રાજાને બધા. અને એ પછી એમની પાછળની ઇન્ક્વાયરી હજી ચાલુ છે, એ પૂરી નથી થઈ દેવાંશીબેન. એટલે આપણે અને રોબર્ટ વાડ્રાની પણ જ્યારે યોગેશભાઈએ વાત કરી ત્યારે રોબર્ટ વાડ્રાની પણ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટની આજે ઇન્ક્વાયરી ચાલુ છે. આપણે આ દેશમાં કાયદાનું શાસન છે, કાયદાના શાસન પ્રમાણે જસ્ટિસ કેન બી ડિલેડ બટ જસ્ટિસ કેનોટ બી ડિનાઇડ. એ આપણે એ પણ યોગેશભાઈએ સાથે એ પણ વાત કરી કે જેમ CBI માટે કોર્ટે કહેવું પડ્યું હતું કે આ તો તોતા છે, પોપટ છે, એવી રીતે એવું બાકી બધી સંસ્થાઓ સાથે થઈ રહ્યું છે. યેદિયુરપ્પાની ડાયરી યાદ હોય 1610 કરોડની, ક્યાંય એ મુદ્દો યાદ ન આવ્યો. યેદિયુરપ્પાના એ કેસનો ચુકાદો પણ હાઈકોર્ટમાં આવી ગયો. અલ્ટિમેટલી એમાં એવું પ્રૂવ પણ થયું કે યેદિયુરપ્પાના એમાં હસ્તાક્ષર નથી. યેદિયુરપ્પાએ પોતે પોતાના હસ્તાક્ષર સાથે એમાં એવિડન્સ આપ્યું કે તમે આને ફોરેન્સિક લેબોરેટરી સાથે મેચ કરો. આટલી જ્યારે તેમાં સ્પષ્ટતા થઈ ગઈ હોય તો મને લાગે છે કે એ મુદ્દો રહેતો નથી. ઠીક છે નિમિષભાઈ, પ્રશ્ન તો તમારે આખું લિસ્ટ આપવું છે આપું, પણ એની સાથે યેદિયુરપ્પાનું 1610 કરોડનું કૌભાંડ બહાર આવે, કોંગ્રેસના નેતાઓ એક ટ્વીટ કરીને છૂટી જાય. મતલબ કમી તો તમારા તરફથી પણ છે ચૂંટણીમાં. જે વાત કરીને વાસુદેવભાઈએ કે આક્રમક રીતે નથી સામે આવી શકતા, કેમ કે કાં તો એ સાચા હોય છે. કોંગ્રેસ એ કોઈ પૂર્વગ્રહથી નથી શાસન કરતું અને નથી અમે ચૂંટણી કોઈ યુદ્ધની જેમ લડતા. આ લોકશાહીનું પર્વ છે અને કોઈની પર પૂર્વગ્રહ રાખવો એ કોંગ્રેસની એ જમીરમાં જ નથી. હું એક બે વાત યાદ કરાવું. સંજય દત્ત કોંગ્રેસના શાસનમાં હોવા છતાં સંજય દત્તને જેલ થઈ હતી. કોંગ્રેસે એમાં કોઈ સંજય દત્તને બચાવવાના પ્રયત્નો નહોતા કર્યા. બાળ ઠાકરે પ્રયત્નો કર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. એ પછી સલમાન ખાન જે નરેન્દ્ર મોદી સાથે એમને પતંગ ચગાવ્યો હતો, ફિરકી પકડી હતી, એ સલમાન ખાને દારૂ પીધેલી અવસ્થામાં ફૂટપાથ ઉપર ગરીબોને કચડી નાખ્યા હતા, મરી ગયા હતા, એમને કોઈ સજા નથી થઈ. અને પેલા શિકારની વાત છે, જવા દો. પવન બંસલ કોંગ્રેસમાં 5 કરોડ રૂપિયા એમનો ભાણો એક રેલવેના કોન્ટ્રાક્ટમાં 5 કરોડ લીધા પકડાયો. એમને પવન બંસલ પાસેથી રાજીનામું લઈ લીધું હતું. બેન, રાજનીતિમાં ફક્ત આરોપો કરવા અને વચને શું કિમ દરિદ્રમ, ખાલી વચનો, આ બિલકુલ ગુજરાતની, હું બધું બોલું છું, ગુજરાતની અને ભારતની પ્રજા
એ નક્કી કરે, દર્શકો નક્કી કરે કે છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ લોકો કોર્પોરેટરમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે અને કોંગ્રેસના ચૂંટાયા છે, તો કયા લોકોનો વૈભવ ઠાઠ વધ્યો છે એ પ્રજાએ નક્કી કરવાનું છે ને એ પ્રમાણે મત આપે. વાત હું એમ કરું છું કે થોડું યાદ કરાવું, કારણ કે નરેન્દ્રભાઈને આ બધું બોલવું કે હું ચોકીદાર ને ચોકીદારનો વાર, હું થોડા ચોકીદારના જે બણગા છે વારની એ વાત કરું છું. લલિત મોદી 125 કરોડ રૂપિયા લઈ અને માન્ય શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગયા. કોના સમયમાં કૌભાંડ થયું? આગળ નામ બોલો. હું સજા આપો ને બેન. હા ઠીક છે, આગળ નામ. વિજય માલ્યા 9000 કરોડ, કોના જતીન સમયમાં? મહેતા 7000 કરોડ, મેહુલ ચોકસી 14357 કરોડ અને નીરવ મોદી 22000 કરોડ. બેન, શરૂ કયા વર્ષમાં થયું કૌભાંડ? ચોક્કસપણે એમ કહું છું, ચલો તમે એમ કહો છો કોંગ્રેસના શાસનમાં થયું, તો કેમ એ લોકોને તમે વિદેશ જવા દીધા? એમની પર આરોપો હતા તો જવા કેમ દીધા? સેફ પેકેજ કેમ આપ્યું? તો કેમ પોતાની જાતને ચોકીદાર કહો છો? હું બીજી વાત કરું છું, પુરુષોત્તમ સોલંકી 410 કરોડના ફિશીસ કૌભાંડમાં અત્યારે અંદર જવાની તૈયારી છે. નેનોને 33000 કરોડની લોન આપી 0% વ્યાજે, એ આ સરકારની ચોકીદારી છે. મગફળીમાંથી પેલા તેલ નીકળતું હતું, હવે ઢેફા નીકળે છે. કિશોર ભજીયાવાલા, એમનો ક્યાંય નહીં મળે. મુકુલ રોય જે અત્યાર સુધી ખરાબ હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં એટલે ગંગાથી સાફ થઈ ગયા. તમારા સાથી પક્ષોના પરિવારના નામ યાદ કરી લો. તમને એક જ વાત કરું છું કે ગુજરાતમાં આ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટે એમ કહ્યું કે ભાઈ જે મહેતા સાહેબ છે, આર.એ. મહેતા લોકપાલ તરીકે એમની નિમણૂક યોગ્ય છે. ઠીક છે. હારી ગયા, રીટ પિટિશન કરી, રીટ પિટિશનમાં હારી ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં હારી ગયા અને ક્યુરેટિવ પિટિશન કરી, એમાં હારી ગયા. સુપ્રીમ કોર્ટે નિમણૂક કરી અને એ સ્વમાનના ભોગે મારે પિંજરાનો પોપટ નથી બનવું એ શબ્દ વાપરી અને એમને એમ કહ્યું કે હું હવે લોકપાલ નથી બનવું. તો નરેન્દ્રભાઈ લોકપાલ આવ્યા ત્યારે મલ્લિકાર્જુન ખડકે કેમ ના ગયા મીટિંગમાં? લોકપાલ લાવવા જ હતા. જો તમને કહી દઉં, નહીં આ વાત હું સ્પષ્ટતા કરી લઉં. ભારતમાં અત્યારે કોંગ્રેસના 44 સંસદ સભ્યો છે, વિપક્ષનો દરજ્જો નથી આપ્યો. એ બાને ખડગે સાહેબને બોલાવવા પણ નતા આવ્યા. અરે નહીં, ખડગે તમે શબ્દો ખડગે સાહેબને વિપક્ષના નેતાનો દરજ્જો ખડગે સાહેબે એવું કહ્યું કે મને વિપક્ષના નેતાનો દરજ્જો આપશો તો જ આવીશ. સ્પેશિયલ ઇન્વાઇટી તરીકે બોલાવવામાં આવ્યા હતા એમને. તમે મને એમ કહો નિમિષભાઈ તમે અહીં આવો પણ તમારે બોલવાનું તો નહીં, તો એનો કોઈ અર્થ નહીં ને. નહીં. દરજ્જો તમે વિપક્ષના નેતાનો આપો તો એ એક્શન લઈ શકે. બેન, જેપીસીની રફેલમાં જેપીસીની માંગણી કોંગ્રેસ વર્ષોથી કરે છે, તો કેમ જેપીસીની નિમણૂક નથી કરતા? એમાં કેમ ખડગે સાહેબ ને બધા છે, તો કેમ જેપીસીની નિમણૂક? એનો કહી દઉં નિમિષભાઈ, જ્યાં સુધી રાજકારણમાં અણિશુદ્ધતાની વાત છે ને ત્યાં સુધી અમારો તો જે પ્રધાન સેવક છે ને એણે એના જાહેર જીવનમાં જેટલી અણિશુદ્ધતા દાખવી છે ને એવી તો ભારતના રાજકારણમાં આપણને જૂજ એવા નેતાઓ મળે છે કે જે શીર્ષસ્થ નેતાગીરીએ પહોંચ્યા હોય ને તેમના જાહેર જીવનની અણિશુદ્ધતા હોય. આ એ નરેન્દ્રભાઈ છે કે જ્યારે મુખ્યમંત્રી તરીકે અહીં ગુજરાતનું પદ છોડીને જ્યારે પ્રધાનમંત્રી તરીકે ગયા ને ત્યારે પોતાની આવકના 21.5 લાખ રૂપિયા અહીંના ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીના શિક્ષણ માટે આપીને ગયા. આ એ નરેન્દ્રભાઈ છે કે જે પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન તેમને જે કઈ ભેટ સોગાદો મળી છે તેની જે હરાજી થઈ તેના નાણાં, હમણાં સાઉથ કોરિયામાં જે શાંતિ એવોર્ડ મળ્યો એના 1.5 કરોડ રૂપિયાથી માંડીને અત્યાર સુધીમાં 14 કરોડથી વધારે પોતાને મળેલા નાણાં નમામી ગંગે જેવા એક ખૂબ સુંદર ને આદર્શ અભિયાનમાં પોતે આપી ચૂક્યા છે. એટલે જાહેર જીવનમાં અણિશુદ્ધતા તેમણે બહુ જ સરસ રીતે દાખવી છે. જ્યાં સુધી નિમિષભાઈએ બધાને જે યાદ કર્યા, મેહુલ ચોકસી હોય, લલિત મોદી હોય, વિજય માલ્યા હોય, આ બધાને 2008 થી 2014માં 36 લાખ કરોડ રૂપિયા બેંકો દ્વારા કોંગ્રેસના શાસનમાં અપાયા હતા. આ લલિત મોદી જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે એને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોટિસ આપવાની કોંગ્રેસે દરકાર નહોતી કરી, ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે મને બોલી લેવા દો નિમેશભાઈ, પછી તમે બોલજો. તમે જે બોલે એમાં ઘણું ઓફેન્ડિંગ હતું. મલ્લિકાર્જુન ખડગે ડિરેક્ટરની એપોઇન્ટમેન્ટ થાય ત્યારે વિરોધ કરે
અને પછી ડિરેક્ટરને કાઢવામાં આવે ત્યારે એમ કે એમને કેમ કાઢ્યા એ વખતે ત્યારે લીડર ઓફ ઓપોઝિશન વાળા પદની વાત નથી આવતી. અને જ્યારે લોકાયુક્તની વાત આવે નિમેશભાઈ આપણે છે ને શાલીનતા જાળવીએ ચર્ચા કરવામાં જ્યારે તમે બોલો છો ત્યારે મેં તમને ઇન્ટરફિયર નથી કર્યા, પણ ના તમને જ્યારે આ લલિત મોદી, મેહુલ ચોકસી, નીરવ મોદી યાદ આવ્યા. વિરામનો સમય થયો છે, આ બ્રેક લઈ લો, બ્રેક પછી આવીશ. પણ એટલું યાદ રાખવું પડશે ઉદ્યોગપતિઓ બંને પક્ષને સારા લાગે છે, કેમ કે ફંડ મળે છે જ્યાં સુધી સરકારમાં હોય ત્યાં સુધી, અને એ મળેલા ફંડ પછી ઉદ્યોગપતિઓ પોતાના કામ કઢાવતા હશે કે નહીં એ તો સવાલ છે, પણ દરેક લોકોને એનો જવાબ પણ ખબર છે. હાલ રોકાઈશું વિરામ માટે.